हेलो मित्रों, हर हर महादेव, ओम नमः शिवाय, जय गुरुदेव, जय सदीमा, सनातन धर्म की जय। मित्रों, भगवान भोलानाथ देवोना देव છે, આખા વિશ્વના એ કરતા હતા છે। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એમાં ભોળાનાથ દેવોના દેવ કહેવાય છે અને દેવોના દેવ છે પણ મિત્રો। એવા ભોળાનાથ એક વખત એમના કૈલાસ ધામમાં, હિમાલયમાં એમનું કૈલાસ ધામ છે, ત્યાં બેઠા છે એમના ધામમાં, કૈલાસમાં, અને માતા પાર્વતીજી છે અને હિમાલયમાં એમનું ઊંચામાં ઊંચું શિખર છે કૈલાસ, ત્યાં ભોળાનાથનો વાસ છે મિત્રો। ત્યાં બેઠા હોય છે અને એમના કૈલાસ ઉપર થઈને દેવોના વિમાનો રથ હતા ને તે વિમાનો એમના પહેલાં સત્યા લોકો હતા મિત્રો, સત્યા વિમાનો હતા। એ વિમાનો ભોળાનાથના રહેઠાણ ઉપર થઈને નીકળે છે। તો માતા પાર્વતી જોઈએ છે અને વિચાર કરે છે અને ભોળાનાથને પૂછે છે મિત્રો કે આ બધા દેવો ક્યાં જઈ રહ્યા છે, વિમાનો ક્યાં જાય છે ભોળાનાથ? આપણા બધા દેવો વિમાનો લઈને ક્યાં જાય છે? તો ભોળાનાથ કહે છે કે આ બધા તમારા પિતાજી જે છે ને, દક્ષ પ્રજાપતિ એમના પિતા હતા, સતી ભવાની, માતા પાર્વતી પછી જન્મ્યા પણ પછી થયા, પણ એમના પહેલાં સતી ભવાની હતા। એ ભોળાનાથના સાથે હતા મિત્રો, અને એમના પિતા દક્ષ પ્રજાપતિ હતા। એમના ત્યાં યજ્ઞ હતો અને દેવો બધા ત્યાં જઈ રહ્યા છે। તો ભોળાનાથ કહે છે કે તમારા પિતાજીને ત્યાં જાય છે, ત્યાં મોટો યજ્ઞ છે। માતા પાર્વતી કહે છે કે આપણે બધા જાય છે તો આપણે નથી જવાનું? ભોળાનાથ કે આપણને આમંત્રણ નથી, આપણને કહ્યું નથી તો આપણે ના જવાય, આમંત્રણ વગર ના જવાય। તો માતા પાર્વતી કહે છે કે તમારે ના જવાય પણ હું તો જઈશ, હું તો એમની દીકરી છું। ભોળાનાથ સમજાવે છે કે આપણે આમંત્રણ વગર જવાય નહીં, આપણું માન સચવાય નહીં, અને આપણે ગમતા ના હોય તે જવાય નહીં ત્યાં। દક્ષ પ્રજાપતિને ભોળાનાથ ઓછા ગમતા હતા। ભોળાનાથને કોઈ શોખ નથી, વીઆઈપી રહેતા નથી, દેશી રહે છે, જંગલમાં રહે છે, ભસ્મ લગાવે છે, જટા રાખે છે, કપડાં પણ એવા કોઈ વીઆઈપી પહેરતા નથી, એમનું વાહન પણ નંદી છે। તો દક્ષ પ્રજાપતિને ભોળાનાથ ઉપર થોડો દેશભાવ હોય છે, તો એમને આમંત્રણ નથી આપતા। ભોળાનાથ કહે છે કે આપણને આમંત્રણ નથી તો નથી જવું, પણ પાર્વતી માતા કહે છે કે હું તો પિતાનું ઘર છે, મારા પિતાના ઘરે તો હું જવાય મારાથી, હું જઈશ। ભોળાનાથ ના કહે છે, પણ ભવાની માતા સતી કહે છે કે મારે જવું છે। તો ભોળાનાથ કહે જાઓ, તો પછી તમારી ઈચ્છા હોય તો જાઓ, બાકી મારી ના છે। પણ પિતાને ઘેર અવસરેલી દીકરી રહી ન શકે, એટલે સતી ભવાની માતા ભોળાનાથની નાવ ઉપર જાય છે। શંકર ભગવાન ના કહે છે, પણ છતાં પણ માતા પાર્વતી માતા જાય છે અને ત્યાં જાય છે તો યજ્ઞ ચાલુ હોય છે, બધા દેવો બેઠા હોય છે, યક્ષો, ગાંધર્વો, મોટા મોટા મુનિઓ, ઋષિઓ બધા બેઠા હોય છે, દેવોનો દરબાર ભરાણો હોય છે, પણ ત્યાં ભોળાનાથનું આસન નથી। અને ભોળાનાથનું આસન નથી હોતું, એમની જગ્યા નથી હોતી, અને એ જોઈને સતી ભવાની બહુ દુઃખી થાય છે, ક્રોધે ભરાય છે કે મારા પતિને ક્યાં આમંત્રણ નથી આપ્યું અને મારા ભોળાનાથનું આવું અપમાન। તો એને બહુ ક્રોધ ચડે છે અને એ એમના પિતાને ફરિયાદ કરે છે કે મારા ભોળાનાથને કેમ તમે આમંત્રણ નથી આપ્યું? તો એમના પિતાજી ના કહે છે કે મારે એમને જરૂર નથી। તો સતી ભવાની છે બહુ ક્રોધે ભરાય છે અને એમના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કરે છે અને ત્યાં ચિતા એમના અંગૂઠામાંથી પ્રગટ કરે છે અને ત્યાં એ ચિતામાં બળી મરે છે કે ભોળાનાથનું આવું અપમાન થાય મારા પિતાના ઘરે। અને યજ્ઞમાં હાહાકાર મચી જાય છે।
સતી ભવાની ત્યાં અગ્નિ સ્નાન કરે છે. એમના સતથી એમના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટાવે છે અને ત્યાં અગ્નિ સ્નાન કરીને એમનો પ્રાણ ત્યજી દે છે, પ્રાણ ત્યજી દે છે અને તેઓ એમનું શરીર નાશ પામે છે અને અગ્નિમાં એ બળી જાય છે મિત્રો અને મૃત્યુ પામે છે. અને આ બાજુ દેવો બધા હાહાકાર મચી જાય છે યજ્ઞમાં. અને આ બાજુ ભોળાનાથ શંકર ભગવાનને ખબર પડે છે શિવશંકરને કે સતીએ અગ્નિસ્નાન કરી છે અને સતી મૃત્યુ પામે છે. તો એમનો ગણ હોય છે એને મોકલે છે અને આખો યજ્ઞ બધું ખેદાન મેદાન કરી નાખે છે એમના ગણો. અને દક્ષ પ્રજાપતિને પણ એમનું મસ્તક કાપી નાખે છે. મિત્રો બહુ લાંબી કહાની છે. અને શ્રી ભોળાનાથ તો એમના સતી પત્ની એમને બહુ વહાલા હતા, તો એમનું જોડી બેસીને એમનું સગ જે પડ્યું છે મૃતદેહ છે ખભે ઉઠાવીને તાંડવ નૃત્ય કરે છે મિત્રો, તાંડવ. અને આખી ધરતી હલી જાય છે, બ્રહ્માંડ આખું હલી જાય છે, આકાશ પાતાળ અને પૃથ્વીલોક બધું ધ્રુજી જાય છે. અને દેવો પણ બધા ગભરાઈ જાય છે કે હવે શું થશે, ભોળાનાથ ક્રોધમાં આવી જશે, ભોળાનાથને રોકનાર કોઈ નથી, શું કરશું. અને એમના પત્નીનું સબ જોઈને એમને બહુ ક્રોધ ચડ્યો છે અને ભોળાનાથ બહુ રોષે ભરાયા છે અને આખું બ્રહ્માંડ ધ્રુજે છે. અને એમના સતીનો મૃતદેહ જોઈને વધારે ભોળાનાથ ક્રોધે ભરાયા છે. તો વિષ્ણુ ભગવાને પછી એક યુક્તિ કરે છે અને સુદર્શન ચક્ર છોડે છે અને જે ભોળાનાથના ખભે એમને સતીનો દેહ ઉપાડેલો છે એને સુદર્શન ચક્રથી થોડા થોડા ટુકડા કરે છે અને ભોળાનાથ બ્રહ્માંડમાં ફરે છે. અને જ્યાં જ્યાં ટુકડા પડે છે મિત્રો સતી માતાના, ત્યાં અંબાજીમાં, મહાકાળીમાં, ઉમિયામાં, ચામુંડમાં, વૈષ્ણોદેવી, જ્યાં 52 આપણી શક્તિપીઠો કહેવાય છે ને મિત્રો, જ્યાં જ્યાં સતી માતાના જ્યાં અંગોના ટુકડા પડ્યા છે ત્યાં શક્તિપીઠ બની છે મિત્રો. અને આ રીતે પછી ભોળાનાથને ક્રોધ ઓછો થાય છે અને ભોળાનાથ શાંત થાય છે અને દેવો એમને સમજાવે છે અને ભોળાનાથને લીધે એમનો ક્રોધ શાંત થાય છે મિત્રો. અને સતી ભવાની મૃત્યુ પામે છે અને પછી એમનો બીજો અવતાર હિમાલયના ઘરે માતા પાર્વતી તરીકે થાય છે અને ભોળાનાથ સાથે ફરીથી લગ્ન કરે છે. એ આપણે આગળ વાત કરીશું મિત્રો. તો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો. અને આ સાથે સૌને હર મહાદેવ. સૌને હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભગવાન ભોળાનાથ की जय हो. हर हर महादेव. सनातन धर्म की जय हो. जय भोलेनाथ. ओम नमः शिवाय. सनातन धर्म की जय हो. हर हर महादेव.